તમારી કેવી દશા થશે? તમને ફૂટીના સીતાપ અને બીજી શાકભાજીનો 10મો ભાગ ધર્માદાનમાં આપો છો, પણ ન્યાય અને ઈશ્વર પ્રેમની પરવા કરતા નથી. પેલી વસ્તુની ઉપેક્ષા કર્યા વગર તમારે આને જીવન ઉતારવી જોઈએ હતી. ઓ ફરોશીઓ, તમારી કેવી દશા થશે? તમને સભાગૃહમાં જગ્યાઓનું લેવાનું અને ચૌટામાં વંદન જીવવાનું ગમે છે. તમારી કેવી દશા થશે? તમને નજરે ન ચડે એવી કબરો જોવા છે, જેના ઉપર અજાણતા લોકો ચાલે છે. આ સાંભળીને એક શાસ્ત્રીએ કહ્યું, ગુરુજી, આવું કહીને આપ અમારું અપમાન કરો છો. ઈશ્વરે સામેથી કહ્યું, ઓ શાસ્ત્રીઓ, તમારી પણ કેવી દશા થશે? તમને લોકો માટે અસહાય બોજો લાંદો છો અને પોતે એક આંગળી શુદ્ધતા ટેકવતા નથી. તમારી કેવી દશા થશે? આ પ્રભુ વાણી છે. જય ઈસુ. વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા અવિલાના સંત તેરેસાનો પર્વ ઉજવે છે, જેમના જીવન દ્વારા આપણને શીખવા મળે છે કે પવિત્રતા માત્ર દેખાડમાં નહીં, પણ હૃદયમાં રહેલા પ્રેમ અને ઈશ્વર સાથેના સાચા સંબંધમાં રહેલી છે. આજના શુભ સંદેશમાં ઈસુ ફરોશીઓને અને ન્યાય તોડનારાઓને ઠપકો આપે છે, અને ઠપકાનું કારણ છે કે તેઓ બાહ્ય ધાર્મિકતા ઉપર વધારે ભાર મૂકે છે, જ્યારે કે પ્રેમ અને કરુણા એ બંનેની અવગણના કરે છે, અને જે બહારના નિયમો છે, જે એમનું જે કલ્ચર છે, જે નિયમો છે, એ પાડવા ઉપર વધારે ધ્યાન આપે છે. સંત તેરેસાના સમયમાં ઘણા કાર્મેલાઇટ સંસ્થાઓમાં વાતો અને દેખાડાના લીધે એ બધી સંસ્થાઓ અટવાઈ ગઈ હતી, અને ત્યારે સંત તેરેસાએ ઈસુની જેમ જ વિચાર કર્યો, બાહ્ય ધાર્મિકતા નહીં, ઈશ્વર સાથેનો સાચો સંબંધ કેવી રીતે મેળવી શકાય. અને એ અનુસંધાનમાં એમણે ડિસ્પ્લેસ્ડ કાર્મેલાઇટ મંડળની સ્થાપના કરી, જે વધુ સાદગીભર્યું જીવન અને પ્રભુ તરફનું જીવન જીવવા માટે પ્રતિબદ્ધ હતી. મારા વાળા ધર્મજનો, સંત તેરેસા એમણે એક બુક લખેલી, ધ ઇન્ટરનલ કાસ્ટલ, અને એની અંદર એમણે આત્માની ભગવાન સાથે ભગવાન સુધી જવાની મુસાફરીનું વર્ણન કરેલું છે. અને એમનું એક વાક્ય છે કે પ્રાર્થના એ ઈશ્વર સાથેની મિત્રતા છે, અને જ્યારે પ્રાર્થના આવે છે ત્યારે આરામદાયક જીવન જીવવાનું ના મેળવી શકાય. પ્રાર્થના અને આરામદાયક જીવન એક સાથે આવી શકતા નથી. જ્યારે વધારે પ્રાર્થના થાય છે, જ્યારે વધારે પવિત્ર આપણે બનીએ છીએ, ત્યારે પ્રલોભનો આવે છે, અને ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે પણ ફરોશીઓની જેમ એ પવિત્રતા દેખાડવાની રીત બતાવીએ છીએ. પણ ખરેખર જરૂરી તો એ છે કે પવિત્ર દેખાડો નહીં, પવિત્ર હોવું, પવિત્ર બનવું. મારા વાળા ધર્મજનો, આપણે પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે જેમ સંત તેરેસાને આપણે હિંમત આપી, એમ આપણને પણ હિંમત આપે, અને આપણે દેખાડામાં નહીં પણ સાચે જ ઈશ્વર સાથે સંબંધ બાંધી શકીએ, ઈશ્વર તરફ જઈ શકીએ અને પવિત્ર બની શકીએ. જય ઈસુ.